નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતની અંદર આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે, જે અત્યાર સુધીમાં ગુજરાતમાં મુદ્દા બન્યા છે। એ પછી ગાંધીનગરના ગજારના ગાર્ડનમાં જે બહેનો બેઠી હતી તેમને પોલીસ દ્વારા મારવામાં આવ્યો, તે પણ ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યું છે અને ભાજપની જે આ સરકાર છે તેમના ઉપર સદંતર એક પછી એક પ્રહાર કર્યા છે, કારણ કે હર્ષ સંઘવીને પણ તેમણે બાંધમાં લીધા છે અને કહ્યું છે કે અત્યારે જે ભૂતિયા શિક્ષકો છે એ અમેરિકામાં બેઠા બેઠા પગાર લે છે, અહીંયા બાળકો છે તે ભણવા માટે રાહ જોઈ રહ્યા છે। 8 ગૃહમંત્રી કઈ રીતે કોઈ લોકોનું વિચારી શકે છે અને સાથે જ ગોપાલ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે આ દેશને આપણે માફિયાઓથી આઝાદ કરાવવાનો છે, આ દેશને આપણે ગુંડાઓથી આઝાદ કરાવવાનો છે। પહેલા ગોપાલ ઇટાલિયાએ જે પણ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે અને જે અત્યારે બાળકો વિદેશમાં જઈને ભણી રહ્યા છે તેમને લઈને પણ શું કહ્યું છે તે તમામ વસ્તુ આપણે સાંભળી લઈએ ગોપાલ ઇટાલિયા પાસેથી। દેશની સરકારો ફાંકા ફોજદારી કરે છે, વિશ્વગુરુ બનાવું, આમ કરી નાખું, દુનિયામાં ડંકા વગાડું, પણ 140 કરોડની સંખ્યા ધરાવતો ભારતનો દીકરો ડોક્ટર બનવા માંગે તો 13 કરોડની વસ્તી ધરાવતા ફિલિપાઇન્સની અંદર ભણવા જવું પડે છે। આપણા માટે ચિંતનનો, ચર્ચાનો, સંવાદનો, વિચારવાનો વિષય છે કે 13 કરોડની વસ્તી ધરાવતો ફિલિપાઇન્સ દેશ ભારતના બાળકને ડોક્ટર બનાવી શકે છે તો ભારતમાં શું ઘટે છે? ભારતમાં ભગવાનની દયાથી 3 ઋતુ છે, ડુંગર છે, નદીઓ છે, ઝરણા છે, પહાડ છે, જમીનની અંદર ખનીજ છે, તમામ વસ્તુ ઈશ્વરે ભારતને આપી છે, પણ ભગવાનની દયાથી નેતામાં કઈ દમ નથી ને એટલે વિદેશ ભણવા જવું પડે છે। એક સારો નેતા આપણને નથી મળ્યો, વિચારવાળો નેતા નથી મળ્યો। આપણી કમનસીબી છે કે આજે ઝંડાને સલામી મારીએ, મોટી મોટી વાતો કરીએ, પણ વાસ્તવિકતા એ છે કે કરોડો બાળકોને આપણા દેશમાં શિક્ષણ નથી મળી શકતું। એ આપણા બધાની ખામી છે, આપણા બધાની ભૂલ છે, આપણા બધાની નિષ્ફળતા છે। અને જે દિવસે ગાંધીજીએ લડાઈની શરૂઆત કરી, મીઠાનો સત્યાગ્રહ કર્યો સાબરમતી આશ્રમથી નવસારી સુધી, તે દિવસે ગાંધીજીની સાથે માત્ર ખાલી એમના 72 મિત્રો જ હતા। આખો ભારત દેશ એમની સાથે આઝાદીની લડાઈમાં નહોતો જોડાયો। આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ક્યારેક 5 ખુરશી ખાલી હોય તો ભાજપવાળા ફોટા પાડીને મોકલે છે કે તમારા માણસો નથી। ભાઈ, આઝાદીની લડાઈમાં ગાંધીજી હારે ટોળું નહોતું, 72 જણા હતા। જેરી એને હાલીને નવસારીમાં મીઠું ઉપાડ્યું, પછી દેશે નોંધ લીધી કે આ માણસની હારે ઉભું રહેવાય, આ માણસ દેશને આઝાદ કરાવશે। આજે આમ આદમી પાર્ટી 50 મિત્રો હશે, ભલે આખા ગુજરાતમાં 6 કરોડ લોકો હોય, અમારી સાથે જે 6 લોકો હોય, 7 હશે, 8 હશે, 5 હશે, ક્રાંતિકારી માણસો છે। આજે નહીં તો આવતીકાલે એક દિવસ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દેશમાં ક્રાંતિ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરવાની। સંખ્યાબળથી બધું નક્કી થતું હોત તો મહાભારતનું યુદ્ધ કૌરવો જીત્યા હોત। સંખ્યાથી હાર જીત નક્કી નથી થતી, મનોબળથી હાર જીત નક્કી થાય, વિચારોથી હાર જીત નક્કી થાય, નીતિથી હાર જીત નક્કી થાય। નીતિ આમ આદમી પાર્ટીની સાચી છે, માટે ભારતને આગળ લઈ જવાની કામ આમ આદમી પાર્ટી અરવિંદજીના નેતૃત્વમાં કરશે। 2 વર્ષ મોડું થશે, 2 દિવસ મોડું થશે, પણ નીતિ અમારી સાચી છે। ભારતના બંધારણમાં લખેલા જે કાંઈ મહાપુરુષોના વિચારો છે એને વાસ્તવિક રીતે દેશમાં લાગુ કરવાનું કામ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે। દરેક માણસને સારું શિક્ષણ મળે, દરેક માણસને આરોગ્યની વ્યવસ્થા મળે, દરેક માણસનું સન્માન હોય આ દેશની અંદર, અને દરેક માણસ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એવી વ્યવસ્થા બનાવવા માટે નીકળ્યા છે અમે। આપણે સૌ એના માટે મહેનત કરીએ છીએ। આઝાદી આવી ગઈ, આઝાદી આવી ગઈ, જિંદાબાદ જિંદાબાદથી કામ નહીં થાય। એ આઝાદી આવવાની હતી, આવી ગઈ। હવે જે ગુલામી છે એનું શું? આપણે હજારો વખત વિડીયો જોઈએ છીએ, બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવવા જઈએ અને બેંકનો મેનેજર જે વર્તન કરે છે અંગ્રેજ જેવું વર્તન છે। FIR લખાવવા જઈએ અને PSI જે વર્તન કરે અંગ્રેજો જેવું વર્તન છે। જમીનની 7/12ની નકલ કઢાવવા જઈએ અને મામલતદાર જે વર્તન કરે છે અંગ્રેજો જેવું વર્તન છે। સરકારી બસમાં બેસો ને ક્યારેક સરકારી માણસો જે વર્તન કરે અંગ્રેજો જેવું વર્તન છે। અંગ્રેજોની છાપ સરકારી તંત્ર ઉપર છે। માણસને ગુલામ સમજે છે સરકારી માણસો। એ સરકારી માણસોની અંગ્રેજો જેવી માનસિકતાની ગુલામીમાંથી આઝાદ કરાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી દોસ્તો આપણે કરવાનું છે। માણસને એક આઝાદ માહોલ ફીલ કરાવવાનો છે। આપણી જવાબદારી છે। કામ અઘરું છે, વિશાળ છે, રાતોરાત થવાનું નથી, પણ સંકલ્પ જો દ્રઢ હશે, નિષ્ઠા હશે આપણા વિચાર ઉપર, તો એક દિવસ સફળતા જરૂર મળશે। આઝાદીની લડાઈ લડવામાં દોસ્તો 200 વર્ષ લાગ્યા।
રાતોરાત કશું થયું નહીં. 200 વર્ષ સુધી દેશના લોકોએ સંઘર્ષ કર્યો, ત્યારે 1947માં અંગ્રેજોએ અડધી રાત્રે ભાગવું પડ્યું. આ દેશને માફિયાઓની ગુલામીમાંથી આઝાદ કરાવવો હશે, આ દેશને ગુંડાઓની ગુલામીથી આઝાદ કરાવવો હશે, આ દેશને અધિકારીઓની તાનાશાહીથી આઝાદ કરાવવો હશે, આ દેશને નેતાઓની મનમાનીથી આઝાદ કરાવવો હશે, તો એક વિશાળ લાંબો સંઘર્ષ કરવાનો સંકલ્પ આજે લઈને જવું પડશે. દોસ્તો, આજે જ મેં સવારે સોશિયલ મીડિયામાં જોયું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ આફ્રિકાની અંદર મંકીપોક્સ નામનો વાયરસ ફેલાણો છે અને WHO એને વૈશ્વિક બીમારી જાહેર કરી છે ગઈકાલે, કે આ મંકીપોક્સ નામનો વાયરસ છે એ વૈશ્વિક બીમારી છે. જેમ કોરોના આખા દુનિયાની બીમારી હતી, યુનોએ જાહેર કર્યું કે કોરોના છે એ વૈશ્વિક બીમારી છે. વૈશ્વિક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો કહી દીધું. અલગ અલગ દેશોની સરકારોએ મન ફાવે એવા પગલા લીધા. કોઈ દેશે પોતાના નાગરિકોના જીવ બચાવ્યા, આપણા દેશની સરકારોએ માર્કેટિંગ સિવાય ધ્યાન ન આપ્યું, લાખો લોકોના જીવ ગયા. હવે એ કોરોનાના અનુભવમાંથી આપણે બધા નીકળી ચૂક્યા છે, જનતાએ નીકળી ચૂકી, સરકારે નીકળી ચૂકી. આજે બીજી વખત વિશ્વ ઉપર વાયરસનો ખતરો આવ્યો છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું છે કે આફ્રિકામાં ફેલાયેલો જે વાયરસ છે મંકીપોક્સ, એ આખા દેશમાં દુનિયામાં ફેલાઈ શકે એમ છે. દરેક સરકારોએ સાવચેતી લેવી. આપણે કોની પાસે આશા રાખશું કે આપણો જીવ કોઈ સરકાર બચાવી લેશે? એ તો ભગવાન ભરોસે જીવન આપ્યું છે, દેશ આઝાદ છે, તમારી રીતે જીવન ન ફાવે તો ઉપડો. દોસ્તો, આની સામે આપણે લડાઈ લડવી પડશે. આજની દુનિયા હવે આપણને એવું શીખવાડે સરકારમાં કે દેશ ઉપર ખતરો છે, આમ છે, તેમ છે, જાગો, આમ કરો, તેમ કરો. દેશ તો આપણા દિલમાં હોય. દેશ વિશે કોઈને શીખવાડવું ન પડે. દરેક દેશના માણસના દિલમાં દેશ હોય, દેશની ભાવના હોય. એ જન્મીને આવે માણસના, જન્મતા આવે માના લોહીમાંથી દેશની ભાવના આવે. પણ આજની દુનિયા બોર્ડરલેસ દુનિયા છે. હવે સરહદોનો કોન્સેપ્ટ ધીમે ધીમે ઓછો થઈ ગયો. કોરોના વાયરસ સરહદથી નથી આવતો, એ હવામાંથી આવે છે. વિદેશી આક્રમણો થશે, દેશ ઉપર ખતરો આવશે તો જરૂરી નથી કે સરહદથી આવશે. વિમાનમાં આવશે, દરિયાના માર્ગે આવશે, હવાથી આવશે, પાણીથી આવશે. વાયરસો આવી ગયા. હમણાં થોડાક સમય પહેલા રેન્સમવેર નામના વાયરસનો એટેક થયેલો. આખી દુનિયાના કોમ્પ્યુટરો હેક થઈ ગયેલા. દુનિયાના હારામાં હારી સરકારી એજન્સીઓ હોય, FBI હોય, RO હોય, આપણા ભારત દેશની, ઇઝરાયલની જાસૂસી સંસ્થા, બધાના કોમ્પ્યુટરો હેક કરી નાખે એવો રેન્સમવેર નામનો વાયરસ આવેલો. આખી દુનિયાના કોમ્પ્યુટરો ઉભા રાખી દીધા. એવો વાયરસ કોઈ માણસે બનાવ્યો, કોમ્પ્યુટરનો વાયરસ. દુનિયા પરેશાન થઈ ગઈ. મહિનાઓ સુધી કોમ્પ્યુટરો ઠપ રહ્યા. લોકો હેરાન પરેશાન થઈ ગયા આખી દુનિયામાં. થોડાક દિવસ પહેલા માઇક્રોસોફ્ટનું ઓપરેટિંગ સિસ્ટમ હેક થઈ ગઈ. હજારો કોમ્પ્યુટરો, ફ્લાઇટો ઉડતી બંધ થઈ ગઈ. હમણાં મહિના પહેલા વાયરસ એટેક થયો કોમ્પ્યુટર ઉપર. કોરોના નામના વાયરસનો એટેક થયો. દોસ્તો, સરકારો આપણને ઊંધા રવાડે ચડાવવાની કોઈ કોશિશ ઓછી નહીં રાખે. 8-5 ગૃહમંત્રી, એની પાસે શું આશા રાખશો કે તમારો જીવ બચાવશે? દોસ્તો, આપણે વિચારવાનો સમય છે. આઝાદીનો આ દિવસ છે. સારી સારી વાતો કરીને છટકી જવું એ આપણી જવાબદાર નાગરિકનું કામ નથી. હું ધારું તો અહીંયા મીઠી મીઠી વાતો કરું, દેશ આઝાદ થઈ ગયો, વાહ ભાઈ વાહ, વેરી નાઇસ, ગુડ, ગાંધીજીનો આભાર, સરદાર પટેલ જિંદાબાદ, બહુ સરસ, મજા આવી. એનાથી દેશ મહાન નહીં બને. દેશ, ભારત મહાન ત્યારે બનશે જ્યારે ભારતનો એક એક નાગરિક દેશમાં શું ઘટે છે, દેશમાં શું ખૂટે છે, એના માટે નાગરિક તરીકે મારી શું જવાબદારી છે એ વિચારશે ને, તે દિવસે ભારત મહાન બનશે. દોસ્તો, માત્ર સારી સારી વાતો કે વાહ ભાઈ વાહ, શેર શાયરીઓ, આઝાદીનું ગીત, ઝંડા ઊંચા રહે અમારા. ઝંડા તો ઊંચા જ રહેવાના છે, પણ ગામના છોકરાને ભણવા નથી મળતું એનું કોણ? અમેરિકામાં શિક્ષકોને પગાર અહીંયા ગુજરાતમાં પડે છે. ભારતને વિશ્વગુરુ બનાવવા નીકળેલા નેતાઓના રાજમાં આ વ્યવસ્થા આપણા રાજ્યમાં છે. એક તરફ સરકારી શિક્ષકોની ઘટ છે સરકારી શાળામાં. જેટલા લોકોની ભરતી થયેલી છે એમાં અડધા અમેરિકા રહે છે, પગાર અહીંયા લે છે. બાળક શિક્ષણ વગરનો રહેશે. અને ભારત માતા કી જય, દેશ પ્રેમ. કેવી રીતે દેશ પ્રેમ? આપણા જ કુટુંબ, આપણા જ પરિવાર, આપણા જ રાજ્ય, આપણા જ જેવો એક માણસ ભણ્યા વગરનો રહી જાય છે. અને આપણે ભારતને, કયા ભારતને આગળ લઈ જઈશું? આપણી પડોશમાં રહેલો એક છોકરો ભણી નહીં શકે, અભણ રહી જશે, પોતાનું સારું નરચું પણ ન વિચારી શકે, એટલો અસક્ષમ રહી જાય. એની આપણને ચિંતા ન થાય કે મારા બાજુવાળો ભણ્યા વગરનો રહી ગયો અને હું મારા છોકરાને ડોક્ટર બનાવી દઉં તો ભારત એવી રીતે આગળ નહીં વધે. ભારત ત્યારે આગળ વધશે જ્યારે દરેકના છોકરા ભણી ગણીને આગળ વધશે.
માફિયાઓનું રાજ છે. પેપર લીક માફિયા, જે કાંઈ સરકારી પરીક્ષા આવે માફિયાઓ પેપર ફોડી નાખે, બાળકોની જિંદગી બરબાદ થઈ જાય, કરિયર બરબાદ થઈ જાય. રોડની અંદર કોન્ટ્રાક્ટ માફિયા, રોડ બને, નાળું બને, રોડમાં ખાડા પડે, બ્રિજ તૂટીને હેઠો પડે. કોન્ટ્રાક્ટ માફિયાઓ, દવાખાનામાં મેડિકલ માફિયાઓ, શાળાની અંદર શિક્ષણ માફિયાઓ, ધરતીની નીચે ખનીજ માફિયાઓ ખનીજ કાઢે. દારૂના માફિયાઓ, ડ્રગ્સના માફિયાઓએ ગુજરાતને ઘેરી લીધું છે. દોસ્તો, કઈ આઝાદી, કયો દેશ પ્રેમ? આપણે બધાએ જાગવાની જરૂર છે કે આ માફિયાઓની ગુલામીમાંથી ગુજરાતને, ભારતને આઝાદ કરાવવા આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં લડવાનું. દોસ્તો, ડ્રગ્સ માફિયાઓથી આઝાદી અપાવવાની છે ગુજરાત. ભારતને ડ્રગ્સ માફિયાઓથી આઝાદી અપાવવી છે. શિક્ષણના માફિયાઓ, એક લાચાર માણસ આખો દિવસ મજૂરી કરે, પોટલા ફેરવે, હીરા ઘસે, રિક્ષા ચલાવે, ત્યારે માંડ હાંજ પડે તો 1000 રૂપિયા કમાય. અને 1000 રૂપિયા કમાતા બાપને એક પ્રાઇવેટ શાળા તરફથી એમ કહેવામાં આવે કે લાખ રૂપિયા ફી ભરો તો રાખું, નહીં તો તમારા છોકરાને કાઢી મૂકું. એક શાળાની અંદર એટલી સંવેદના નથી કે આ બાળક છે એ રિક્ષાવાળાનું નથી, ભારતનું સંતાન છે. એક શાળાના પ્રિન્સિપાલને એમ નથી થતું કે છોકરો ગરીબનો નથી, ભારતનો છોકરો છે, અને ભણાવો એ ભારતની જવાબદારી છે. જ્યાં સુધી ભારતના એક એક બાળક પ્રત્યે આપણને સંવેદના નહીં થાય ત્યાં સુધી ભારત વિશ્વનું મહાન રાષ્ટ્ર નહીં બની શકે. જે ભારત દેશ 200 વર્ષ સુધીના આંદોલનથી આઝાદ થયો, એ ભારત દેશમાં જ આંદોલન કરવાની છૂટ નથી. ગાંધીનગરમાં શિક્ષણની ભરતી કરો એવું કહેવા માટે બહેનો આંદોલન ઉપર જાય તો આ સરકારના રાજમાં પોલીસ બહેનોને દંડા મારે છે. ભારત દેશના ખેડૂતો દિલ્હીમાં સરકારને રજૂઆત કરવા જાય તો દિલ્હીની પોલીસ ખેડૂતોને દંડા મારે છે. કોઈ રત્ન કલાકાર ભાઈઓ કે કોઈ ટેક્સટાઇલના વેપારીઓ કે કોઈ ખેડૂતો પાણી માટે આંદોલન કરે, કોઈ વેપાર માટે આંદોલન કરે, પોલીસ ધોકા મારે છે. જે ભારત દેશ આંદોલનથી આઝાદ થયો એ જ ભારતમાં આંદોલન કરવા ઉપર ધોકા મારવાનું કામ હાલની તાનાશાહી સરકારો કરે છે. ભારતના ઝંડાને સલામ કરવાથી ભારતને ફાયદો નથી. ભારતનો ફાયદો એમાં છે કે ભારતને નુકસાન કરવા વાળા તાનાશાહોને ઘર ભેગા કરો, એમાં ભારતની ઉન્નતિ સમાયેલી છે. ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન તમને કેટલું યોગ્ય લાગ્યું અને જે મુદ્દા ઉઠાવ્યા છે, ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.